આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત બીજા દિવસે વાર્ષિક અખિલ ભારતીય મહાનિદેશકો અને પોલીસ મહાનિરીક્ષક પરિષદમાં ભાગ લેશે. રાજ્યમાં બળજબરીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા રાજસ્થાન સરકાર વિધાનસભા સત્રમાં એક ખરડો રજૂ કરશે. તેલંગાણામાં પોલીસ સાથેની અથડામણમાં અંદાજે 7 ડાબેરી ઉગ્રવાદીઓ ઠાર મરાયા. ચક્રવાત ફેન્જલના કારણે પુડુચેરીના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા 100થી વધુ લોકોને બચાવાયા. અને સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની ફાઇનલ મેચો આજે લખનૌમાં રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત બીજા દિવસે વાર્ષિક અખિલ ભારતીય મહાનિદેશકો અને પોલીસ મહાનિરીક્ષક પરિષદમાં ભાગ લેશે. શુક્રવારે ઓડિશાના ભુવનેશ્વરમાં શરૂ થયેલી 3 દિવસની પરિષદનો આજે છેલ્લો દિવસ છે. શ્રી મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, દેશના ટોચના પોલીસ અધિકારીઓ અને દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આંતરિક સુરક્ષા, નવા ફોજદારી કાયદાઓ, દરિયાકાંઠાની સુરક્ષા, સાયબર અપરાધ, માઓવાદી ખતરો અને આતંકવાદ વિરોધી વ્યૂહરચના દ્વારા ઊભા થયેલા પડકાર જેવા અનેક મુદ્દા પર આજે ચર્ચા થઈ શકે છે. આ પરિષદમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિદેશકો અને મહાનિરીક્ષકો અને વિવિધ સુરક્ષા સંસ્થાઓના વડાઓ ભાગ લઈ રહ્યા છે. ભુવનેશ્વરની 3 દિવસની મુલાકાત પૂરી કરી પ્રધાનમંત્રી આજે સાંજે દિલ્હી પરત ફરશે. રાજસ્થાન સરકાર રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તનને રોકવા માટે આગામી વિધાનસભા સત્રમાં એક ખરડો રજૂ કરશે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં ગઈકાલે રાત્રે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજસ્થાન ગેરકાયદે ધર્મ પરિવર્તન નિષેધ ખરડો 2024ના મુસદ્દાને મંજૂરી આપવામાં આવી હતી. સંસદીય બાબતોના રાજ્યમંત્રી જોગારામ પટેલે કહ્યું કે આ ખરડાના મતે જે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરવા માંગતા હશે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને 60 દિવસ પહેલા એક અરજી આપવી પડશે. તેમણે ઉમેર્યું કે જો ધર્મ પરિવર્તન બળજબરીથી અથવા કોઈ લાલચ હેઠળ કરાયું ન હોવાનું જણાશે તો અરજદારને આગળ વધવાની મંજૂરી અપાશે. આ ખરડો કાયદો બન્યા બાદ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ખોટી રજૂઆત, છેતરપિંડી, બળજબરી અને અયોગ્ય પ્રભાવનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરી શકશે નહીં. રાજ્યના મંત્રીમંડળે ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપવા નવી નીતિઓ, 7મા રાજ્ય નાણાપંચની રચના, બિકાનેર અને ભરતપુરમાં વિકાસ સત્તામંડળોની રચના માટે વટહુકમ લાવવા અને રાજસ્થાન સનદી સેવા સુધારેલા પગાર નિયમો 2017માં સુધારા સહિત અનેક દસ્તાવેજોને પણ મંજૂરી આપી હતી. તેલંગાણાના મુલુગુ જિલ્લામાં આજે સવારે પોલીસ સાથેની અથડામણમાં 7 ડાબેરી ઉગ્રવાદીઓ ઠાર મરાયા છે. ઉગ્રવાદીઓમાં બીજાપુરના રાજ્ય સમિતિના સચિવ ભદ્રુ ઉર્ફે પપ્પન્ના અને અન્ય રાજ્ય સમિતિના 2 સભ્યોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે તપાસ અભિયાન દરમિયાન નક્સલ વિરોધી કમાન્ડો એકમને ઇતુરનગરમ વિસ્તારમાં ઉગ્રવાદીઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ઉગ્રવાદીઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો. પોલીસે 2 AK-47 રાઇફલ જપ્ત કરી છે. ચક્રવાત ફેન્જલના કારણે પુડુચેરીના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 100થી વધુ લોકોને ગેરીસન બટાલિયન સેનાના જવાનોએ સલામત રીતે બહાર કાઢ્યા છે. આ બચાવ અભિયાન જિલ્લા તંત્રની સેનાઓ અનુરોધ કર્યા બાદ હાથ ધરાયું હતું. આજે સવારે ચેન્નાઈથી માનવીય સહાય અને આપત્તિ રાહતની એક ટુકડી પુડુચેરી પહોંચી છે. કૃષ્ણનગર વિસ્તારમાં જળસ્તર અંદાજે 5 ફીટ સુધી પહોંચવાના કારણે લગભગ 500 ઘર પાણીમાં ડૂબી ગયા હતા. કૃષ્ણનગર વિસ્તારમાં રાહત બચાવ કામગીરી યથાવત છે. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત વાવાઝોડું ફેન્જલના કારણે આજે તામિલનાડુમાં અતિભારે ચેતવણી જાહેર કરી છે. આ ચક્રવાત ધીમી ગતિથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે અને ધીમે ધીમે ઊંડા દબાણના કારણે નબળું થતું જશે. વિભાગે જણાવ્યું કે હાલમાં આ ચક્રવાત 65થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તામિલનાડુ અને પુડુચેરીના ઉત્તર કાંઠાના વિસ્તારોમાં છે, જે આગળ 85 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપ પકડી શકે છે. આજે ઉત્તર તામિલનાડુમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે દક્ષિણ આંતરિક કર્ણાટક, આંધ્રપ્રદેશના દરિયાકાંઠા, યનમ, રાયલસીમા, કેરળ અને માહેમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગાલેન્ડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું કે નાગાલેન્ડ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના સમૃદ્ધ વારસાથી સંપન્ન સુંદર રાજ્ય અને બહાદુરીની ભૂમિ છે. સુશ્રી મુર્મુએ વિકાસના વિવિધ માપદંડમાં નાગાલેન્ડની પ્રગતિની પ્રશંસા કરી અને રાજ્યના લોકોને શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને પ્રગતિશીલ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું કે નાગાલેન્ડની પ્રાકૃતિક ભવ્યતા, જીવંત સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે સંવાદિતા મનમોહક છે. તેમણે ઉમેર્યું કે કુદરત સાથેના જોડાણ અને સ્થિતિસ્થાપકતાની ભાવના સાથે નાગાલેન્ડ દેશના સાંસ્કૃતિક અને પર્યાવરણીય ખજાના તરીકે સતત વિકાસ કરી રહ્યું છે. તેમણે રાજ્યને જીવનના દરેક પાસાઓમાં વિકાસ અને સમૃદ્ધિ હાંસલ કરવા માટે શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે નાગાલેન્ડ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને રાજ્યના લોકોના અદ્ભુત સ્વભાવ માટે પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે નાગા સંસ્કૃતિ તેની ફરજ અને કરુણાની ભાવના માટે જાણીતી છે. શ્રી મોદીએ આગામી સમયમાં રાજ્યની સતત પ્રગતિ માટે પ્રાર્થના પણ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નાગાલેન્ડ દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે નાગાલેન્ડ ભવ્ય સંસ્કૃતિ અને વારસાથી સમૃદ્ધ છે. નાગા સંસ્કૃતિએ ફરજ અને કરુણા માટે જાણીતી છે. તેમણે રાજ્યની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરહદ સલામતી દળ BSFને તેના સ્થાપના દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં BSFનું મહત્વનું યોગદાન છે. તેમણે કહ્યું કે આ દળ હિંમત, સમર્પણ અને અસાધારણ સેવાનું પ્રતીક છે. તેમણે રાષ્ટ્રની સલામતીમાં BSFની સતર્કતા અને હિંમતની પ્રશંસા કરી હતી. સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાની ફાઇનલ મેચો આજે બાબુ બનારસી દાસ બેડમિન્ટન એકેડમી લખનૌ ખાતે રમાશે. ભારતીય ખેલાડીઓ સ્પર્ધાની તમામ 5 ટાઇટલ મેચોમાં ભાગ લેશે. ભારતીય શટલર PV સિંધુ મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની વુ લિયો યુ સામે ટકરાશે, જ્યારે લક્ષ્ય સેન પુરુષ સિંગલ્સની ફાઇનલમાં સિંગાપોરની જિયા હેંગ જેસન તેહ સામે ટકરાશે. પુરુષ ડબલ્સની ફાઇનલમાં ભારતીય ખેલાડી પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોય અને કે સાઈ પ્રતિકનો મુકાબલો ચીનના હુઆંગ ડી અને લિયુ યાંગ સામે થશે, જ્યારે મહિલા ડબલ્સની ફાઇનલમાં ભારતની ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદનો મુકાબલો ચીનની બાઓ લી ઝિંગ અને લી કિયાન સામે થશે. મિક્સ ડબલ્સની ફાઇનલમાં ભારતીય જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટો અત્યારે થાઇલેન્ડની જોડી દેચાપોલ પુવાર નુક્રોહ અને સુપીસારા પાવન સંપ્રાન સામે રમી રહી છે. દુબઈમાં અંડર-19 એશિયા કપ ક્રિકેટમાં નેપાળ અને બાંગ્લાદેશ વચ્ચે ગ્રુપ B વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે એશિયા કપની બીજી ગ્રુપ B મેચ પણ રમાઈ રહી છે. શ્રીલંકાએ બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની હવા ગુણવત્તા આજે સતત 7મા દિવસે અતિ ખરાબ શ્રેણીમાં યથાવત છે. દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક AQI 346 નોંધાયો છે. હવા ગુણવત્તા ચેતવણી પ્રણાલી અનુસાર પ્રતિકૂળ હવામાનની સ્થિતિના આગામી 3 દિવસમાં ઉચ્ચ પ્રદૂષણ સ્તર યથાવત રહે તેવી શક્યતા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું કે શહેર નજીકના મથકોમાંથી સૌથી વધુ 400 AQI સાદીપુરમાં નોંધાયો છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે, જ્યારે રોહિણીમાં 340, દ્વારકામાં 334, અલીપુરમાં 332 અને નઝફગઢમાં 292 AQI નોંધાયો છે. એઇડ્સ વિશે જનજાગૃતિ વધારવા માટે આજે વિશ્વ એઇડ્સ દિવસ મનાવાઈ રહ્યો છે. આ દિવસ લોકોને આ રોગ સામેની લડાઈમાં એક થવાની તક પૂરી પાડે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સતત બીજા દિવસે વાર્ષિક અખિલ ભારતીય મહાનિદેશકો અને પોલીસ મહાનિરીક્ષક પરિષદમાં ભાગ લેશે. રાજ્યમાં બળજબરીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા રાજસ્થાન સરકાર વિધાનસભા સત્રમાં એક ખરડો રજૂ કરશે. તેલંગાણામાં પોલીસ સાથેની અથડામણમાં અંદાજે 7 ડાબેરી ઉગ્રવાદીઓ ઠાર મરાયા. ચક્રાવાત ફેન્જલના કારણે પુડુચેરીના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા 100થી વધુ લોકોને બચાવાયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.